હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવીશું દાબેલી. તો દાબેલી બનાવવા માટે જો બટાકાને અહીંયા મેં બાફી લીધા છે. તો આપણે દાબેલી બનાવવા માટે પહેલાં બટાકાને બાફીને તેની છાલને કાઢી દઈશું અને પછી બટાકાને આ રીતે મેશ કરી દઈશું. તમે જોઈ શકો છો કે બટાકાને આ રીતે આપણે મેશ કરી દેવાના છે. આ રીતે તમે દાબેલી બનાવો ને તો ખૂબ સરસ દાબેલી બનીને તૈયાર થાય છે. તો જો આ રીતે સહેજ પણ આખા બટાકા ના રહે તે રીતે આ રીતે બટાકાને મેશ કરી દેવાના છે. પછી અહીંયા જો મેં દાબેલીનો મસાલો લીધો છે. આ દાબેલીનો મસાલો તમને તૈયાર મળી જશે કરિયાણાની દુકાને. તો અહીંયા જો દાબેલીનો મસાલો લીધો છે. તો મસાલાને આપણે પેકેટમાંથી કાઢી લઈશું. તો જો અહીંયા દાબેલીનો મસાલો તૈયાર જ આવે છે. આમાં કશું વધારાના મસાલા નાખવાની જરૂર પડતી નથી. આ તૈયાર જ મસાલો આવે છે. તો મસાલાને આપણે મસાલામાં થોડું પાણી એડ કરીને આ રીતે મસાલાને મિક્સ કરી દઈશું. થોડું પાણી એડ કરીને તેનું ચટણી જેવું બનાવી દેવાનું છે આપણે, કેમ કે આ મસાલાનો આપણે વઘાર કરવાનો છે. તે માટે આ રીતે જો આ રીતે ચટણી જેવું બનાવી દેવાનું છે. જો આ રીતનું. પછી દાબેલીમાં એડ કરવા માટે મેં અહીંયા લીલી અને લાલ ચટણી બનાવી દીધી છે. તો આપણે લીલી અને લાલ ચટણી દાબેલીમાં અંદર એડ કરીશું. તો હવે આપણે મસાલો તૈયાર કરી દઈએ દાબેલીમાં ભરવા માટેનો. તો કઢાઈમાં આપણે તેલ એડ કરીશું. તેલ સહેજ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરીશું. હવે જીરુંને સતળાવા દઈશું. પછી આપણે જે દાબેલીની ચટણી બનાવી હતી તેને એડ કરી દઈશું. આ ચટણી તૈયાર જ આવે છે ને આ પેકેટ તમને બહારથી મળી જશે. તમે દાબેલીનો મસાલો કહેશો એટલે તે પેકેટ તમને મળી જશે બહાર. તમારે પેકેટ લાવીને સહેજ પાણી એડ કરીને તેની ચટણી બનાવી દેવાની છે. પછી આ રીતે વઘારમાં એડ કરી દેવાની. પછી વઘારમાં ચટણી થોડી શેકાય પછી તેમાં આપણે બટાકાનો માવો એડ કરીશું અંદર. આમાં કશા મસાલા અંદર એડ કરવાની જરૂર પડતી નથી. આમાં બધા મસાલા એડ કરેલા જ હોય છે આ ચટણીમાં. તો આપણે બટાકાના માવાને તે ચટણીમાં મિક્સ કરી દઈશું. આ રીતે ચટણીમાં એકદમ માવો અંદર મિક્સ થઈ જવો જોઈએ. બધા જ મસાલા તમને બહાર મળી રહે છે એટલે તમારે કશા મસાલા કરવાની જરૂર પડતી નથી. આમાં ખાલી આમાં બટાકાને બાફવાની જ જરૂર છે. બીજા બધા મસાલા આપણે તૈયાર જ એડ કરવાના છે અંદર. ખાલી મેં આમાં ખજૂર આંબલીની ચટણી જ અંદર એડ કરી છે. ખજૂર આંબલી અને ગોળની ચટણી એડ કરી છે અંદર. તો અહીંયા જો ખજૂર આંબલી ગોળની ચટણી આપણે તેમાં એડ કરી દઈશું બટાકાના માવામાં. અહીંયા મેં ઘરે ખજૂર આંબલીની ચટણી બનાવી હતી, ખજૂર આંબલી અને ગોળની. તો તેને આપણે એડ કરી દઈશું. અને આ જો મસાલા સિંગ એડ કરીશું. આ મસાલા સિંગનું પેકેટ અહીં તમને તૈયાર જ મળી જશે બહાર કરિયાણાની દુકાને. તો અહીંયા જો મેં મસાલા સિંગ અંદર એડ કરી છે. તમારે મસાલા સિંગ તમારે ઉપરથી એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો દાબેલીમાં. પણ મેં અહીંયા અંદર જ મિક્સ કરી દીધી છે જેથી મસાલામાં સરસ અંદર સિંગ મિક્સ થઈ જાય તે માટે. તો જો આ રીતે આપણે એકદમ મસાલાને મિક્સ કરી દઈશું બટાકામાં. હવે ગેસને બંધ કરી દઈશું ને મસાલો આપણે એક થાળીમાં કાઢી લઈશું. તો અહીંયા જો દાબેલીનો મસાલો અહીંયા આપણો તૈયાર છે. ગળ્યો અને ખટ્ટો મીઠો સ્વાદ લાવવા માટે આમાં આપણે ખજૂર આંબલી અને ગોળની ચટણી એડ કરવાની છે અંદર. બાકી જો મસાલો બધો તૈયાર જ આવે છે દાબેલીનો. આ બધા મસાલાને આપણે કાઢી લઈશું અને તેની ઉપર આપણે કોથમીર એડ કરી દઈશું. જો તમને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો હવે આપણે તેની ઉપર આપણે કોથમીર એડ કરી દઈશું. અને હવે આપણે થોડું ઠંડુ થાય એટલે આપણે
બ્રેડમાં આ રીતે ભરી દઈશું. તો જો મેં આ રીતની બ્રેડ લીધી છે. મારે અહીંયા બ્રેડ થોડી પેલી એવી આવી હતી, તો મારે જ્યારે પણ દાબેલીની બ્રેડ લો ત્યારે પેલી જ બ્રેડ લેજો. જે ભાજીપાવમાં બ્રેડ આવે છે તેવી બ્રેડ લેજો. તેનાથી એકદમ સરસ દાબેલી તૈયાર થાય છે. હવે આમાં આપણે લીલી ચટણી એડ કરીશું એક બાજુ, અને એક બાજુ લાલ ચટણી એડ કરીશું. અહીંયા લાલ મરચાંની ચટણી છે અને લીલા મરચાંની અહીંયા ચટણી બનાવેલી છે. ચટણી મેં ઘરે જ બનાવી હતી. તો હવે આપણે જે માવો તૈયાર કર્યો હતો બટાકાનો તેને એડ કરી દઈશું, ને પછી આ રીતે બધી બ્રેડને આપણે ભરી દઈશું. તમે જોઈ શકો છો આ રીતે બધી બ્રેડને ભરી દેવાની છે. તેની ઉપર આપણે દાડમના દાણા એડ કરીશું. મારે થોડી બ્રેડ એકદમ પેલી એવી આવી ગઈ હતી એટલે તૂટી જતી હતી. તો જો આ રીતે આપણે બધા મસાલાને આ રીતે આપણે ભરી દઈશું બ્રેડમાં, ને પછી ઉપર આ રીતે દાડમના દાણા એડ કરી દઈશું. પછી આ રીતે બંધ કરી દઈશું બ્રેડને. હવે બધી બ્રેડ જોઈ શકો છો બધી ભરાઈ ગઈ છે. મસાલો બધો ભરી દીધો છે. હવે અહીંયા મેં એક તવો લીધો છે. તવા ઉપર આપણે તેલ લગાવી દઈશું અને તેલને ગરમ થવા દઈશું. પછી બધી બ્રેડને આ રીતે મૂકી દઈશું. આ રીતે બધી બ્રેડને મૂકી દઈશું અને થોડું તેલ એડ કરીને પછી આપણે તેને શેકી લઈશું. તમારે તેલની જગ્યાએ તમારે બટર એડ કરવું હોય તો તમે બટર પણ એડ કરી શકો છો. હવે આપણે બંને બાજુથી બ્રેડને શેકી લઈશું. હું અહીંયા એકદમ કડક બ્રેડ કરું છું કેમ કે મારા છોકરાઓને કડક બ્રેડ એકદમ ભાવે છે, એટલે હું અહીંયા થોડી વધારે શેકાવા દેવાની છું. તમારે જો થોડી ઓછી શેકાવા દેવી હોય તો તમે તેને ખાલી થોડી વાર માટે જ શેકાવા દેજો. પણ હું અહીંયા થોડી કડક કરું છું એટલે મેં અહીંયા થોડી એકદમ શેકાવા દીધી છે બ્રેડને. હવે જો આ રીતે આપણે તેલ એડ કરીને આ રીતે બ્રેડને શેકી લઈશું અને પછી બ્રેડને પછી આ રીતે ઉતારી લઈશું. તો અહીંયા બ્રેડ આપણે શેકાઈને તૈયાર છે. તો બીજી બધી બ્રેડ પણ આપણે એ રીતે શેકી લઈશું. જો આ રીતે બધી બ્રેડને આપણે શેકી લેવાની છે. હવે આપણે તેમાં પીળી સેવો એડ કરીશું. તો જુઓ અહીંયા મેં પીળી ઝીણી સેવો લીધી છે, તો તેની ઉપર આપણે પીળી સેવો એડ કરી દઈશું. આ રીતે આપણે સેવો લગાવી દઈશું. બધી બ્રેડો ઉપર આ રીતે આપણે સેવોને લગાવી દેવાની છે. જો આ રીતે તમે દાબેલી બનાવશો ને તો ખૂબ સરસ દાબેલી બનીને તૈયાર થાય છે. અને ઘરે જ આપણે દાબેલી આ રીતના મસાલા કરીને દાબેલીને બનાવી દઈ શકીએ છીએ. તો જો આ રીતે બધું આપણે એડ કરી દેવાનું છે સેવો. હવે આપણે તેની ઉપર થોડા દાડમના દાણા એડ કરીશું. હવે આપણે તેની ઉપર દાડમના દાણા એડ કરીશું. તો અહીંયા તૈયાર છે આપણી મસ્ત મજાની દાબેલી. પછી તેની ઉપર સેવો એડ કરી દઈશું. તો જો અહીંયા મસ્ત મસાલા સાથે આપણી દાબેલી અહીંયા તૈયાર છે. તમને વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયોમાં.